ચાલો બાળકો, આજે આપણે ભણવાનું છે ચેપ્ટર 15 આંકડા શાસ્ત્ર, જે તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો. આમ તો 8મા ધોરણથી ચાલતું હોય, 9મા ધોરણથી, પણ આપણે આંકડા શાસ્ત્ર જે ધોરણ 10 માં શીખ્યા છીએ, કયું શીખ્યા છીએ? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. કે હા સર, આ અમે શીખ્યા છીએ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક ને કહેવાય મીન, મીન કહેવાય મીન, અને મીડિયન કહેવાય, અને મોડ. મીન, મીડિયન અને મોડ, આ છે એ શું છે? તો કે મધ્યવર્તી સ્થિતિના માપ છે. આ જે છે એ શું છે? તો કે મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય એને. મધ્યવર્તી સ્થિતિ ના માપ છે. ખ્યાલ આવ્યો? મધ્યવર્તી સ્થિતિના માપ છે. મીન, મીડિયન અને મોડ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ખ્યાલ આવ્યો? હવે મધ્યક કેમ મેળવવો એ 10માં શીખીને આવ્યા. મધ્યસ્થ 10માં શીખ્યા છીએ, અને મોડ, બહુલક, એ પણ આપણે 10મા ધોરણમાં શીખીને આવ્યા છીએ. હવે આપણે અહીંયા શીખવાનું છે શું? તો કે પ્રસારમાન. એટલે શું? કે ભાઈ પરિવર્તનશીલતા કેટલું કેટલું દૂર રહે છે. એટલે હવે આપણે ખાસ ધ્યાન દઈ કે મધ્યવર્તી સ્થિતિ, મધ્યવર્તી સ્થિતિમાનના માપથી અવલોકનો કેટલા વિખરાયેલા છે, એટલે કે કેટલા દૂર છે, વિખરાયેલા છે. એની માહિતી આપણને ઉપરથી ના મળે. આના ઉપરથી એવી માહિતી ન મળે કે ઈ અવલોકનો કેવી રીતે વિખરાયેલા છે, એની માહિતી મળતી નથી. પણ આ કેટલા વિખરાયેલા છે તેની માહિતી મેળવવા આપણે શું કરવું પડે? તો કે એના પ્રસારના માપ લેવા પડે. નો અભ્યાસ કરવો પડે. પ્રસારના માપ, પ્રસારના માપ, એમાં વિચલન શબ્દ આવે. સૌથી પહેલા એમાં એક વિસ્તાર આવે, એ તો આપણે શીખીને આવ્યા. માહિતીનો વિસ્તાર, સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન, એવું શીખીને આવ્યા, વિસ્તાર. પછી આપણે સરેરાશ વિચલન, આ પહેલી બાબત. બીજી બાબત છે સરેરાશ વિચલન. ત્રીજી બાબત છે પ્રમાણિત વિચલન. રેડી? અને ચોથી બાબત છે ચતુર્થક વિચલન, પણ એ અહીંયા ભણવાનું નથી. ચતુર્થક, રેડી? સરેરાશ વિચલન ને કહેવાય મીન. સરેરાશ એટલે મીન, MEAN. વિચલન એટલે ડેવિએશન, ડેવિએશન. એટલે આને ટૂંકમાં MD બોલવામાં આવે. હા, આ ડોક્ટરની ડિગ્રી નથી હો મારા વાલાઓ. તમે વળી પાછા, આને કહેવાય સ્ટાન્ડર્ડ. પ્રમાણિત નું મીનિંગ શું? સ્ટાન્ડર્ડ. વિચલન નું ડેવિએશન. આપણે આનો અભ્યાસ કરવાનો છે. વિસ્તાર એટલે તો તમને ખ્યાલ જ છે મારા વાલાઓ. કયું વિસ્તાર કોને કહેવાય? તો કે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન, એનું નામ વિસ્તાર. હવે આ સરેરાશ વિચલન ની આપણે જે ચર્ચા કરવી છે, મીન ડેવિએશન,
MD એમાં કઈ ના હોય. તમારે મીન ડેવિએશન ભણવાનું છે ને, એમાં શું હોય ખબર? મધ્યક થી સરેરાશ એટલે મધ્યક ની સરેરાશ એમ બોલો તો ચાલે, મધ્યક ની સાપેક્ષે એમ ચાલે, બરાબર? મધ્યક ની સાપેક્ષ સરેરાશ વિચલન. પછી મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન. આવું આપણે શીખવાનું હોય. મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન અને મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન. કઈ એટલે કઈ તમે ચિંતા ન કરતા, સાવ સહેલું છે. એ સૂત્ર ઉપર જ ચાલવાનું છે. એની ઉપર ચાલવાનું છે દીકરાઓ? સૂત્ર ઉપર. એવી જ રીતે તમારે અહીંયા આવે મધ્યકની સાપેક્ષ પ્રમાણિત વિચલન. અને મધ્યસ્થની સાપેક્ષ પ્રમાણિત વિચલન. આવું ભણવાનું છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને આઈડિયા આવે. આમાં કઈ એટલે કઈ કરવાનું જ નથી. રેડી? સ્ક્રીનશોટ લઈ લો મારા વાલાઓ. હવે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન એનો આપણે એક દાખલો લઈએ, એટલે ભેગા ભેગા દાખલો લેશું ને એમાં બધું આવી જશે. ચેપ્ટર 15.1 એક્ઝામ્પલ એનું 1 અને 2. એક્ઝામ્પલ 1 આ અવલોકનો છે 4, 7, 8, 9, 10, 12, 13 અને 17. માહિતી માટે મધ્યકને સાપેક્ષ કેને? મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. હાવ હેલો દાખલો દીકરાઓ. મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. સૌથી પહેલા તો તમારે મધ્યક મેળવી લેવાનું. તો હવે આને કહેવાય અવર્ગીકૃત માહિતી. કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતીનો સૌથી પહેલા મધ્યક મેળવશું. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે 4 + 7 + 8 + 9 + 10 12 13 અને 17 એને ભાંગ્યા. હવે કેટલા છે? તો કે 4 અને 4 8 અવલોકનો છે. હાલો આનો સરવાળો કરો. જો ભાઈ સરવાળો છેલ્લા એકમના અંકથી સરવાળો કરો. 7 ને 3 10 ને 2 12, 12 ને 9 21, 8 29, 29 ને 7 એટલે કે 36, 36 + 4 એટલે 40 નું શૂન્ય. વિદા પડી 4, 5 6 7 8 80 છેદમાં 8 એટલે આપણને મળે છે મધ્યક x બાર બરાબર 8. સૌથી પહેલા આપણે મધ્યક મેળવવો પડે, જે આપણે અહીંયા ગોઈતો મધ્યક. કારણ આપણે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન પૂછ્યું છે. હવે ટેબલ તૈયાર કરવાનું. હાવ હેલું દીકરા. હવે ટેબલ તૈયાર કરશું. એકદમ સહેલી બાબત. ટોટલ આપણી પાસે અવલોકનો કેટલા છે? મને કે 8 અવલોકનો છે. એટલે આવા 8 ખાના તૈયાર થાય. 1 2 3 4 5 6
7 અને 8. હવે અહીંયા આપણે લખવાનું છે xi, એટલે જે અવલોકનો હતા એ 4 7 8 9 10 12 13 અને 17. હવે અહીંયા લખવાનું છે માનાંકમાં xi માઇનસ x બાર, એટલે દરેક અવલોકનમાંથી જે તમે મધ્યક મેળવો છે એને બાદ કરવાનું. આ ખાનું આવશે xi માઇનસ x બાર, એનો પછી માનાંક તમારે લેવાનો. ટૂંકમાં આપણે હવે અહીંયા લખવાના છે 4 માઇનસ 8, અહીંયા 4 માઇનસ 8, 4 માઇનસ 8, એટલે જવાબ કેટલો આવ્યો 4. બસ આવી રીતે. હવે તમારે અહીંયા લખવાનું છે 7 માઇનસ 8, એટલે કેટલો જવાબ આવે છે 1. સમજાય છે? પછી અહીંયા લખવાનું છે 8 માઇનસ 8, એટલે 0. પછી 9 માઇનસ 8, એટલે 1. એવી જ રીતે દરેક અવલોકન માટે 10 માઇનસ 8 માનાંકમાં, એટલે કેટલા આવે છે 2. પછી 12 માઇનસ 8, બધામાંથી મધ્યક બાદ કરવાનું. 13 માઇનસ 8, મધ્યકને જ બાદ કરવાના છે 5. 17 માઇનસ 8, એટલે 9. બસ આવી રીતે બધામાંથી શું કરવાનું? આપણે નાનકડી ભૂલ કરી ગયા દીકરા, બધામાં મધ્યક આપણો જવાબ આવે છે 10, બધામાં આપણે ભૂલ કરી ગયા છીએ. અહીંયા આપણે અહીંયા ભૂલ કઈ થઈ? 8 80 ભાગ્યા 8 એટલે 10, એટલે અહીંયા બધામાં 10 બાદ કરવાના છે, એટલે જવાબ આવશે 6. 7 માઇનસ 10, જવાબ આવે છે 3. મગજમાં આવ્યું? તો કે હા. 8 માઇનસ 10, જવાબ આવશે 2. 9 માઇનસ 10, જવાબ આવશે 1. જોયું કે હા સર. 10 માઇનસ 10, એટલે 0. અહીંયા 12 માઇનસ 10, 13 માઇનસ 10, 3. 17 માઇનસ 10, એટલે 7. હવે આ બધાનો સરવાળો કરવાનો હોય છે. અહીંયા સરવાળો સિગ્મા, આને આમ લખાય સિગ્મા xi માઇનસ x બાર, એટલે આ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો. ક્લિયર દીકરાઓ? હાલો એનો સરવાળો કરો. 6 ને 3 9 ને 2 11 ને 1 12 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 7 24. બસ આવી રીતે. હવે સીધું સૂત્ર દીકરાઓ, મધ્યક ને સાપેક્ષ વિચલન. ડાયરેક્ટ સૂત્ર હા શું આવશે? મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન. એનું સૂત્ર છે દીકરો, બધામાં એક સરખું જ સૂત્ર રહે. કયું? તો કે સિગ્મા xi માઇનસ x બાર અપોન n, અપોન n. આ જે તમને ટોટલ મળ્યો છે એને n વડે ભાગવાના. n એટલે 8, તો અહીંયા થશે 24 એને ભાગ્યા 8, 24 ભાગ્યા 8, એટલે જવાબ આવ્યો 3. સરેરાશ વિચલન ને કહેવાય મીન ડેવિએશન x બાર. આવી રીતે પણ લખી શકાય.
સરેરાશ વિચલન એટલે મીન ડેવિએશન. ક્લિયર દીકરાઓ? આ જવાબ છે. નીચે આપણે વ્યવસ્થિત જવાબ લખશું. મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન બરાબર કેટલા મળે છે? 3. મગજમાં આવ્યું? સમજાઈ ગયું? ચાલો દીકરાઓ, હવે બીજો દાખલો તો હાવ હેલો આના જેવો જ. હા, 38 એ 70 છે. 70 48 40 42 55 63 46 54 અને 44. આ માહિતીનો મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. હમણાં કર્યું ઈ જ. હવે અહીંયા બધા અવલોકનો લખવાના છે. 38 plus 70 plus 48 40 42 plus 55 63 46 54 44 upon 10. અવલોકનો 10 છે. ચાલો ઉપરનો સરવાળો કરો તમે. એ બધાનો સરવાળો આપણે લેશું ને એટલે 500 થાય છે બાળકો. એટલે x બાર મળે છે આપણને 50. બસ મધ્યક મેળવવાનો હતો, મેળવી લીધો. હવે આપણે અહીંયા ટેબલ બનાવવાનું છે. યાદ છે ને તમને? હા, ટેબલ. બસ 1 2 3 4 5 6 7 8 9 10 હવે આપણે અહીંયા xi જ્યારે અહીંયા શું કરવાનું છે? xi minus x બાર. ચાલો 38 70 48 40 40 42 55 63 46 54 44. આ બધા અવલોકનો આપણે લખી નાખ્યા. હવે અહીંયા લખવાનો છે ક્યાં? કે ભાઈ સિગ્મા xi minus x બાર એટલે 38 minus 50 એટલે 12. જવાબ મળે છે ને ઈ. હવે 70 minus 50 દરેક અવલોકનો એટલે 20. 48 minus 50 એટલે 2. 40 minus 50 એટલે આમ તો -10 થાય પણ માનાંકમાં છે એટલે ધન જ લખવાના હોય દીકરાઓ. 42 minus 50 એટલે 8. 55 minus 50 એટલે 5. 63 minus 50 એટલે 13. 46 minus 50 એટલે 4.
54 - 50 એટલે 4, 44 - 50 એટલે 6. ખ્યાલ આવ્યો? આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. હવે એનો સરવાળો 12 + 20, 32 ને 2 34 ને 10 44, 44 + 8 52, 52 ને 5 57, 57 ને 3 60 ને 10 70 ને 4 74, 74 ને 4 78, 78 ને 6 84. આ આપણને મળ્યું સિગ્મા xi - x બાર. બસ આપણે આ કિંમત સીધી મૂકી દેવાની છે. આ હેલું છે દીકરાઓ, અહીંયા મૂકો 84/10 એટલે 8.4. બોલો, આટલું સરળ છે મીન ડેવિએશન ઓફ x બાર, મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન. મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન કેટલું મળે છે દીકરાઓ? તો કે 8.4. આ એનો જવાબ છે મારા વાલાવ, આ એનો જવાબ 8.4. એટલું સરળ છે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન. હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે મધ્યસ્થની વાત કરીએ. મધ્યસ્થ તો એમાં કાંઈ ના હોય દીકરાઓ. સ્ક્રીનશોટ લઈ લીધો ને તો કે હા સર. હવે મધ્યસ્થ હોય ને એટલે અહીંયા બદલે, ત્યાં xi - m આવે. શું આવે? m. અને અહીંયા ખાલી બદલી જાય, ત્યાં આવી જાય xi - m. આટલો જ ફેરફાર, બોલો, બીજું કઈ ફેરફાર નહીં. xi - m આ મેળવવાનું. આવીને આવી વાત. અહીંયા મધ્યક એને બદલે તમારે મેળવવાનો મધ્યસ્થ. શું મેળવવાનો? મધ્યસ્થ, જે તમે 9મા અને 10મા શીખીને આવ્યા છો. મધ્યસ્થ એકદમ સહેલો. મગજમાં આવી ગયું દીકરાઓ? સહેલું છે હો, હા, અઘરું નથી. મધ્યસ્થ ને સાપેક્ષ સરેરાશ વિચલન. હવે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, એકદમ સરળ. ચેપ્ટર 15.1 એક્ઝામ્પલ 3, જે હમણાં જ આપણે ચર્ચા કરી એમ 13, 17, 16, 14, 11, 13, 10, 16, 11, 18, 12 અને 17 માહિતી માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. કઈ એટલે કઈ ચિંતા કરવાની નથી. રેડી? હવે આપણે અહીંયા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. હાવ હેલું. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી. સૌથી નાનું કોણ છે? તો કે 10. મેં કીધું વેરી ગુડ. પછી કોણ છે? તો કે 11. મને કે સર એ 2 વાર લખ્યા છે. હાલો 2 વાર લખીએ. પછી તો કે 12, 13. મને કે સર એ પણ 2 વાર છે. મેં કીધું હાલો લખી નાખો 13 2 વખત. પછી 14, 16 2 વખત છે દીકરાઓ. પછી 17 2 વખત છે. અહીં n બરાબર કેટલા છે? તો કે n બરાબર 18 છે.
એમ કે સર n બરાબર 18 નથી, મેં તો 12 છે. એને કહેવાય યુગ્મ. યુગ્મ હોય ને તો એના મધ્યસ્થ મેળવવાનું સૂત્ર બહુ મજા આવે છે. m બરાબર n/2 નું અવલોકન વત્તા n/2 વત્તા 1 મું અવલોકન એને ભાગ્યા 2. ધોરણ 10 માં તમે શીખીને આવ્યા છો બાળકો? હા, 12/2 એટલે છઠ્ઠું અવલોકન. અહીંયા 6 વત્તા 1 એટલે 7 મું અવલોકન એને ભાગ્યા 2. છઠ્ઠું અવલોકન 7મું, 1 2 3 4 5 6, છઠ્ઠું 7મું એટલે આ બે થાય 13 વત્તા 14. તો એનો જવાબ છે 13.5. મધ્યસ્થ હો ભાઈ, મધ્યસ્થ m 13.5 મળે દીકરાઓ. હવે તમારે કઈ એટલે કઈ ચિંતા નથી કરવાની, રાબેતા મુજબ ટેબલ બનાવવાનું છે. હવે અહીંયા ડાયરેક્ટ જ લખશું આપણે, બાદ બાકી સીધી છે. ચૌદ ખાના આવશે દીકરા. અહીંયા આવશે xi, અહીંયા xi માઇનસ m. ચાલો અવલોકનો લખી નાખીએ. 13 17. એમ ન લખવું હોય તો અહીંયા ચડતા ક્રમમાં લખી નાખો ને એટલે મજા જ આવે. 10 11 11 12 13 13 14 16 16 17 17 અને 18. હવે આપણે ડાયરેક્ટ શું કરવાનું છે મારા વાલાઓ? સીધું જ અહીંયા આવશે સિગ્મા xi માઇનસ m. અહીંયા સૂત્ર સીધું, મધ્યસ્થથી સરેરાશ વિચલન શું થાય? તો કે સિગ્મા xi માઇનસ m અપોન n. બોલો, આટલું સરળ. હવે અહીંયા 10 માંથી 18, 13.5 છે દીકરાઓ. કેટલા છે? 13.5. 13.5 એમાંથી બાદ કરવાના. એમાંથી બાદ કરશું, 10 માંથી 13.5 બાદ થાય એટલે એ જવાબ આવે 3.5. એટલો જવાબ આવે 3.5. હવે 11 માંથી 13.5 બાદ થાય એટલે 2.5. 2.5. 12 માંથી 13.5 બાદ થાય એટલે 1.5. અહીંયા 0.5. 0.5. 14 માંથી 13.5 બાદ થાય એટલે એ 0.5. 16 માંથી 13.5 બાદ થાય, 16 માંથી શેમાંથી? એટલે 2.5. 2.5. હવે 17 માંથી બાદ થશે તો 3.5 અને 4. આવું થાય. 18 માંથી બાદ થાય. હવે આ બધાનો સરવાળો આપણે લઈએ ને, 1 2 3 4 5 6 8 9 10 11 12. 12 પંચા 60 નો શૂન્ય ને 6 3 9 ને 2 11 ને 2 13 14
15 16 17 18 18 ને 3 21 ને 3 24 4 28 28 મળ્યું દીકરો. અહીંયા થશે 28 છેદમાં 12 છેદ ઉડે ભાઈ 4 વડે છેદ ઉડે 4 સત્તા 4 તેરી 7 ના છેદમાં 3 એટલે 2.33 આમ તો 2.333333 આયલું જ જાય. રેડી મગજમાં આવ્યું. જવાબ આપણે લખશું. જવાબ મધ્યસ્થથી સરેરાશ વિચલન 2.33 મળે. બસ આવી જ રીતે તમારે દાખલો ગણવાનો છે. ચોથો એ પણ આવો જ છે દીકરો. ચોથો દાખલો આવીને આવી રીતે મધ્યસ્થથી સરેરાશ વિચલન. રેડી. હવે આપણે નવું પોઈન્ટ શીખવાનો છે. નવો પોઈન્ટ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. નવો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું.